યુનિયને એવું કીધું છે કે જો સરકાર અમારી માંગને નહીં માનશે તો અમે 3 તબક્કાની અંદર હડતાલ કરીશું। આ વિડીયો હું હમણાં જે તમારી સાથે શેર કરવા માટે જઈ રહ્યો છું એ તમારા કામનો છે, કારણ કે જો તમે બેન્કિંગ વ્યવહારો કરતા હો તો ધ્યાન રાખજો કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં દેશભરમાં બેંક કર્મચારીઓ હડતાલ પાડવાના છે અને 3 તબક્કામાં હડતાલ છે અને એક હડતાલ જે 26 ઓક્ટોબરે છે એ અનિશ્ચિત મુદત માટે છે। તો આ તમારી ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે। તો આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે 2 મુખ્ય માંગોને લઈને હડતાલની જાહેરાત કરેલી છે। આ 2 મુખ્ય માંગોમાંની એક માંગ એ છે કે બેંકોમાં સપ્તાહમાં 5 દિવસ કામને મંજૂરી આપવામાં આવે અને સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવ સ્કીમને પાછી લેવામાં આવે। આ 2 મુખ્ય માંગો યુનિયનની છે અને યુનિયને એવું કીધું છે કે જો સરકાર અમારી માંગને નહીં માનશે તો અમે 3 તબક્કાની અંદર હડતાલ કરીશું। પહેલા તબક્કાની અંદર 11 સપ્ટેમ્બરે 1 દિવસની રાષ્ટ્રીય હડતાલ પાડવામાં આવશે અને એ દિવસ શુક્રવાર હશે। એટલે બીજા દિવસે મહિનાનો બીજો શનિવાર આવશે એટલે એ દિવસે રજા આવશે અને 13 સપ્ટેમ્બરે રવિવાર આવશે। એટલે 11 થી 13 સપ્ટેમ્બર સુધી બેન્કિંગ કામકાજ બંધ રહેશે। બીજો તબક્કો છે 28 થી 30 સપ્ટેમ્બર 3 દિવસ સતત હડતાલ પાડવામાં આવશે અને ત્રીજો તબક્કો છે 26 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે। યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સનું કહેવું છે કે 8 માર્ચ 2024 ઇન્ડિયન બેંક એસોસિએશન સાથે 12મા દ્વિપક્ષીય કરાર અને 9મા સંયુક્ત નોંધ ઉપર હસ્તાક્ષર કરવામાં આવી હતી। એમાં 5 દિવસ બેન્કિંગ ઉપર સંમતિ બની ગયેલી હતી અને એવું નક્કી થયું હતું કે સોમવારથી શુક્રવાર કર્મચારીઓ બેંકમાં કામ કરે અને રોજના 40 મિનિટ વધારે કામ કરવાનું અને શનિવાર અને રવિવાર દરેક શનિવાર અને રવિવારે રજા આપવાની। ઇન્ડિયન બેંક એસોસિએશને આ પ્રસ્તાવની મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલી આપેલું, પરંતુ આજે 2 વર્ષ થવા છતાં નાણાં મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી નથી। બીજું જે પીએલઆઈ સ્કીમ છે એ સિનિયર અધિકારીઓને ફાયદો અપાવે એવી છે અને નીચલા સ્ટાફને ભેદભાવ અપાવે એવી છે। એમાં જે સ્કીમમાં એવું છે પરફોર્મન્સ ઇન્ટેન્સિવ સ્કીમ, એમાં જે સ્કેલ 4 અને એની ઉપરના જે અધિકારીઓ છે એમને વ્યક્તિગત પ્રદર્શનના આધારે 365 દિવસો સુધી બેઝિક પેના બરાબર પીએલઆઈ મળશે અને કામદાર સ્કેલ 1 થી 3ના કર્મચારીઓને વધારે 15 દિવસનું બેઝિક પે અને મોંઘવારી ભથ્થું મળશે। એટલે આ મોટો ભેદભાવ છે એવું યુનિયનનું કહેવું છે। આ સિવાય યુનિયને અન્ય 3 માંગ પણ કરેલી છે। આમાં બધા પેન્શનર ભોગવનારાઓને સુધારાનો લાભ મળે, બધા જ નિવૃત્ત કર્મચારીઓ માટે એક સમાન મોંઘવારી ભથ્થું ફોર્મ્યુલા લાવવામાં આવે અને નવી પેન્શન સ્કીમ હેઠળ આવતા કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમમાં જવા માટેનો વિકલ્પ આપવામાં આવે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।